જેસીબી બારું તો નહીં કરવું જોઈએ, બાકી બંધ કરાવો કામ બંધ કરાવો. ઓલાને કે એન્જિન બંધ કરે. સાહેબ ડુંગો મારવું હવે ડુંગો મારવું બંધ કરાવો. નમસ્કાર દર્શક મિત્રો, મોરબી જિલ્લાના જેતપર ગામે અદાણી કંપનીની જે 765 કેવીની વીજલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે તેનો વિરોધ હવે ચોથા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે. ગઈકાલે પણ કંપની દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ કામગીરી અટકાવી દીધી હતી. ત્યારે આજે ફરી એકવાર દેવળિયા જવાના રસ્તે કંપની દ્વારા કામ શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ગામના ખેડૂતો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. આ ઉપરાંત સામે પક્ષે પોલીસના ધાડે ધાડા પણ ગામમાં ઉતરી ચૂક્યા છે. આ ઉપરાંત આજુબાજુના ગામના લોકો પણ વિરોધમાં જોડાઈ ગયા છે. ખેડૂતોના વિરોધમાં સાથ આપવા માટે ખેડૂત હિતરક્ષક સમિતિના નેતા પાલ આંબલિયા અને મહેશ રાજકોટિયા પણ પહોંચી ગયા છે. હાલમાં જેતપર ગામે વિરોધ આક્રમક બની રહ્યો છે. કિસાન નેતા પાલ આંબલિયાની આ સમગ્ર મામલે પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેતપર ગામે અદાણી કંપનીની જે વીજલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે તેમાં 2 દિવસ પહેલા તેણે જે ખાડા કર્યા એ ખાડાઓની જગ્યાએ બીજી જગ્યાએ ખાડાઓનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય કે પછી 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, કોઈ પણ કંપની જ્યારે વીજલાઇન નાખે ત્યારે તેણે CERC એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન તરફથી લાયસન્સ લેવાનું હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ગેજેટમાં નોટિફિકેશન આપવાનું હોય છે. આ ઉપરાંત વીજલાઇન ક્યાંથી ક્યાં નાખવામાં આવશે તેનો બી લાઇન રોડ મેપ રજૂ કરવાનો હોય છે. એના GPS કોઓર્ડિનેટ્સ પણ જાહેર કરવાના હોય છે. પરમ દિવસે જે ખાડા કરવામાં આવ્યા હતા તે ખોટા હતા અને હવે અમારી માંગ છે કે પોલીસ પ્રશાસન કંપની પર કાર્યવાહી કરે. આવો સાંભળીએ આ સમગ્ર મામલે કિસાન નેતા પાલ આંબલિયાએ શું કહ્યું છે. મોરબીના જેતપર ગામે અત્યારે અદાણી કંપની દ્વારા 765 કેવીની જે વીજલાઇન નાખવામાં આવે છે એમાં 2 દિવસ પહેલાં એણે જે ખાડા કર્યા એ ખાડાઓની જગ્યાએ અત્યારે બીજી જગ્યાએ ખાડાનું કામ ચાલુ કર્યું છે. 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, કોઈ પણ કંપની જ્યારે વીજ લાઇન નાખે ત્યારે એણે CERC પાસેથી લાયસન્સ લેવાનું હોય. એમણે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારમાં ગેજેટમાં નોટિફિકેશન કરાવવાનું હોય અને આ બંને પ્રક્રિયા માટે લાયસન્સની પ્રક્રિયા હોય કે ગેજેટ નોટિફિકેશન હોય એમાં એણે બી લાઇન મેપ રજૂ કરવાનો હોય. બી લાઇન મેપ એટલે મધમાખી કેમ આમ ઉડીને જતી હોય, આમ જેવી રીતે જતી હોય એ રીતે જેવી રીતે આ લાઇન આખી હાલવાની છે એના GPS કોઓર્ડિનેટ સાથે, એટલે કે પરફેક્ટ જગ્યા હોય કે નરેશભાઈના ખેતરમાં આ જ જગ્યાએ થાંભલો આવશે. તો એનો અર્થ એવો થયો કે પરમ દિવસે જે ખાડા કર્યા હતા એ ખાડા બુર્યા એટલે ખોટા ખાડા કર્યા હતા. પરમ દિવસે એમણે જ્યારે પોલીસ પ્રશાસન, SDM, પ્રાંત અધિકારી અને એમને જે માહિતી આપી હતી એ ખોટી માહિતી આપી હતી. આજે અમારી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બહુ સ્પષ્ટ માંગ છે કે જો પરમ દિવસે પ્રશાસનને, પોલીસને આ કંપનીએ ગેરમાર્ગે દોર્યા હોય તો પહેલાં એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે ભારત દેશના બંધારણ મુજબ સરકારી તંત્રનો દુરુપયોગ કરવો એ સૌથી મોટો ગુનો છે. કંપનીએ ગુનો કર્યો છે અને ગુનેગાર તરીકે એમની પહેલાં ધરપકડ કરવામાં આવે, એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને ત્યારબાદ કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. અને જો આજે ખાડા કર્યા છે આ ખાડાઓ ખોટા હોય તો પણ એ જ, જો પરમ દિવસવાળી વાત સાચી હોય ને આજવાળી વાત એમની ખોટી હોય તો પણ એણે પોલીસ પ્રશાસનને ગેરમાર્ગે દોર્યું છે અને એ મુજબ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કાયદો તો ખેડૂતને હરખો લાગુ પડે અને કંપનીને હરખો લાગુ પડે. એવું બની શકે કે દેશમાં સત્તામાં બેઠેલા સત્તાધીશોને કંપની ખિસ્સામાં પૂરી શકે પણ બંધારણને ના પૂરી શકે. સાહેબ, પૂરી શકે બંધારણને ખિસ્સામાં? બંધારણને ખિસ્સામાં કોઈ ના પૂરી હગે, કાયદાને ખિસ્સામાં કોઈ ના પૂરી હગે. અને આ પોલીસ તો આપણી બાહોશ પોલીસ છે, કાયદાનો સંપૂર્ણ પાલન કરનારી પોલીસ છે. એટલે જ તમને પરમ દિવસે ઉપાડી ગયા હતા. તો આજે કંપનીએ ભૂલ કરી છે તો કંપનીને ઉપાડે.
ગણેશ બે માંથી એક વાત તો કાં ખોટી કે સાચી સાબિત થાય કે ના થાય? ચેતનભાઈ, તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.